એ બધી વસ્તુ આપણે નથી કરવાની. ઇન્ટિરિયર ક્લીનિંગની પ્રોસેસ ચાલુ કરશું. ગંદુ 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 ગંદુ. કે એરબેગ વગરની ગાડી છે. આની અંદર એરબેગ ભેગી આવે. આ જ બધી વસ્તુ છે ને આપણે ક્લીન કરવાની. એસીના વેન્ટેજ આ બાજુની બહાર નીકળી ગયો. આ બાજુનો પાર્ટ છે ને બાકી છે ને આ બાજુનો પાર્ટ કમ્પ્લીટ ક્લીન થઈ ગયો. સો હે ગાઈઝ, કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો આજના વ્લોગમાં છે ને આપણે કંઈક ડિફરન્ટ કરવાનું છે. વ્લોગમાં કંઈક તમને નવું જોવા મળશે. કેમ કે રેગ્યુલર કન્ટેન્ટ આપણે કેવું છે કે આપણે વहाँ ફરવા જાય ત્યાં ફરવા જાય એ બધી વસ્તુ આપણે નથી કરવાની. કે આપણે છે ને મેઇન વર્ક છે, આપણું મેઇન બિઝનેસ છે ડિટેલિંગ લાઈનનો, કે જે ડીવી ઓટો ડિટેલિંગ કરીને આપણી ફોર્મ છે. તો આજે ત્યાં છે ને એક ગાડી આવવાની છે, સેલેરીઓ મારુતિ સુઝુકીની પેલી નાની પટકી ગાડી આવે ને સેલેરી, એ ગાડીનું આપણે કામ કરવાનું છે. એ ગાડીમાં છે ને કેવું છે કે થોડીક મેલી વેલી જેવી થઈ ગઈ છે ગાડી, ટૂંકમાં જૂની થઈ ગઈ છે, જૂનામાંથી પછી આપણે નવી કરવાની છે. તો કસ્ટમર હમણાં આવે છે ગાડી લઈને, શું ગાડીમાં પ્રશ્ન છે, કેવું શું કામ કરવાનું છે એ બધું આપણે તમને વ્લોગમાં બતાવશું. તો જોઈ લે ગાડીમાં કેવું કામકાજ છે, પણ તમને કંઈ અને એનું પહેલાંનું પછીનું રિઝલ્ટ આપણે તમને બતાવશું કે એકચ્યુઅલી આપણે કામ કેવું આવી ગાંડાવ. અચ્છા. સો વ્લોગમાં બનેલા રહેજો. આજનો વ્લોગ થોડોક અલગ થવાનો છે. આજે આપણે રૂટીન લાઈફ કરતાં થોડુંક આપણે છે ને બિઝનેસ બાબતની, ધંધા બાબતની વસ્તુ આપણે તમને બતાવશું કે એકચ્યુઅલી આપણે વર્ક શું કરીએ છીએ, એ વર્ક કયા લેવલ ઉપરનું કરીએ છીએ. અને જે લોકો આપણી ચેનલ ઉપર નવા છે એ લોકો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કર્યા વગર ક્યાંય જતા નહીં ભાઈ. તો કસ્ટમર આવે એની આપણે રાહ જોઈ ત્યાં સુધીમાં તમે સબસ્ક્રાઈબ કરતા હો ફટાફટ. ગાડી સ્ટાર્ટ કર. ઓકે ગાઈસ, તો ગાડી આવી ગઈ છે. કસ્ટમર સાથે બધી વાતચીત ચર્ચા કરી નાખી આપણે. તો ગાડીમાં છે ને પ્રશ્ન એ આવે છે કે ગાડીમાં છે ને થોડું ઘણું છે ને લાઇટ પીળી પડી ગઈ છે અને ઉપરની સાઈડ આ બધું બોનેટ ને બધું પીળું થઈ ગયું છે. અને એની યાર ભાઈને છે ને ગાડીનો વપરાશ છે ને આખો ઇન્ડસ્ટ્રીયલ યુઝ પ્રમાણે હતો. એટલે એ પ્રમાણે કેવું છે કે ગાડીની અંદર છે ને આખું બહુ આ સીટ ને બધી વસ્તુ છે ને, જો કલર જો કે આનો આવો જ છે, આ બધું મેલું નથી, મેલ છે ને આ બધું છે. આજે કાળા કાળા ઢાવા થઈ ગયા છે ને એ ધાબા કમ્પ્લીટ ક્લીન કરવાના છે. એસીના વેન્ટની બધી વસ્તુને ક્લીન કરવાનું છે. અને મેઇન વસ્તુ એવું છે કે ભાઈને છે ને ગાડી વેચી નાખવી છે. એટલે કોઈને આ ગાડી લેવી હોય તો ભાઈ કમેન્ટ કરજો, તમને આ ગાડી વેચવાની જ છે આપણે. અને ગાડીનો ભાવતાલને બધી ડિટેલ્સ આપણે છે ને તમે ફોન કરજો, હું ડિટેલ્સ લખી દઈશ ને ડિસ્ક્રિપ્શનમાં, કે આપણે ગાડીના મારા નંબર લખી દઈશ તમને, એની પર તમે ફોન કરીને ડિટેલ્સ બધી માગી લેજો. એની પહેલાં હા, તો કેવું છે કે આ ગાડીની અંદરની કન્ડિશન છે ને સાવ આવી રીતની રફ થઈ ગઈ છે. તો ગાડીને સીટ પ્રોપર ક્લીન કરવાની છે, રૂફ ક્લીન કરવાનું છે, આ બધી વસ્તુ ઇન્ટિરિયર ડેશબોર્ડ ને દરવાજા ને બધી વસ્તુ પ્રોપર ક્લીન કરીને ગાડીને પાછી ચાકા જેવી બનાવવાની છે આપણે. જો પાછળની સાઈડ સીટમાં છે ને આવા ડાઘાડૂઘી થઈ ગયા છે, કેમ કે ઇન્ડસ્ટ્રીયલ યુઝ પ્રમાણે કેવું છે કે આમાં સામાનના કોથળા ને એ બધી વસ્તુ છે ને એ લોકો ભરતા. તો એના લીધે કેવું છે કે ગાડી થોડીક વધારે મેલી થઈ ગઈ છે. અને અહીંયા બી જેમ જો સીટ વધારે પડતું, જો કે ગાડીમાં છે ને વધારે પડતી મેલી વસ્તુ સીટ જ છે, તો આપણે સીટ ઉપર વધારે ફોકસ કરવાનું છે ભાઈ. અને તો ટૂંકમાં આ રીતની છે ને ગાડીની કન્ડિશન છે. બહારની સાઈડ બી છે ને કમ્પ્લીટ કરવાનું છે, ટાયર બાયર ચાકા જેવા ચોખ્ખા કરી મસ્ત પાલિશ વાલિશ જીકી દેવાનું છે. તો ટૂંકમાં આ રીતની ગાડીની કન્ડિશન છે. અને હવે આ ગાડીમાં આપણે શું કામ કરવાના છે, તો ફર્સ્ટ ઓફ ઓલ છે ને ગાડીને પહેલાં આપણે પ્રોપર કમ્પ્લીટ વોશ કરશું. વોશ કરીને અને ત્યાર પછી આપણે છે ને ગાડીને આ લાઇટ પીળી પડી ગઈ છે તો ગાડીની લાઇટને પીળીમાંથી છે ને પાછી ચાકા જેવી ધોળી ધપ કરી દેવાની. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. અને ઇન્ટિરિયર પ્રોપર ક્લીન કરીને તેના પર ગાડીની આપણે ડિલિવરી કરશું. અને આખી પ્રોસેસ એ બતાવવાનો છું કે આપણે કઈ રીતની પ્રોસેસ કરશું, કે કેવી રીતે ક્લીન કરશું, શું છે, આ છે, તે છે બધું. અને કસ્ટમરનો રિવ્યૂ બી આપણે તમને શ્યોર ડેફિનેટલી વિડીયોમાં જો રેકોર્ડ કસ્ટમર હા પાડશે તો, એમાં છે ને શર્માવાળા વધારે હોય. ઓકે, તો વ્લોગમાં બનેલા રહેજો એન્ડ સુધી. આગળની પ્રોસેસ જોઈએ આપણે. બરાબર, સૌથી પહેલું કામ છે ને આપણે બધી વસ્તુની ફ્લોરી મેટની બધી બહાર કાઢી લેવું. અને બહાર કાઢીને પછી એને વેક્યુમમાં પડ્યું છે આપણું વેક્યુમ મારશું. અને પહેલાં તો ડસ્ટ બધી ખેંચી લઈશું, બહાર નાની મોટી વસ્તુ બધી બહાર લઈ લેવું. ત્યાર પછી આપણે છે ને ગાડીને પ્રોપર બહારથી કમ્પ્લીટ વોશ કરી નાખશું. વોશ કરીને તેના તો પછી આપણે ઇન્ટિરિયર ક્લીનિંગની પ્રોસેસ ચાલુ કરશું. આ છે ને ગાડીની બધી છે ને એની પર જે પીડાશ લાગેલી હોય ને બધી વસ્તુ પીડાશ અત્યારે રિમૂવ થાય છે. અને ગાડી છે ને આટલી યલો થઈ ગઈ, જોવો તમે ખાલી કેટલી પીડાશ આવે. ખરેખર હોરન આપણે અહીંયા દબાવતા હોય જે હોરન વાગે ને એ મિકેનિઝમ જ આવી રીતના આવે.
આમાં છે ને ઓરનના પડિયામાં આ રીતની કંઈક મેટલ પ્લેટ હોય કે જેને આપણે આમ પ્રેસ કરીએ ને એટલે એ આ બે પ્લેટને છે ને પ્રેસ કરે, દબાવે એટલે જો અહીંથી આમ દબાવે હે ને આ રીતે ઓરનનું કામ કરે. કે એરબેગ વગરની ગાડી છે. અત્યારે આની અંદર છે ને આ પૂઠાની અંદર એરબેગ ભેગી આવે. અત્યારે આ પૂઠું કાંઈ નથી, ખાલી ખમ છે. ખાલી આમ લગાડીને આમ ચોંટાડી દેવાનું, ખૂટા ઉપર જ આવે. આ રીતના આવા 3-4 ખૂટા હોય ને આવા એ ખૂટામાં બેસી જાય. બાકી એરબેગ હોય ને તો એરબેગવાળામાં અહીંયા છે ને એરબેગ ફિટ કરેલી હોય. આ જ બધી વસ્તુ છે ને આપણે ક્લીન કરવાની, અહીંયા અંદર ભરેલું. તો વિડીયોમાં બનેલા રહેજો. ખૂબ મહેનત આલે છે ભાઈ ગાડી ક્લીન કરવાનું. એસીના વેન્ટેજ પાછા આ બાજુની બહાર નીકળી ગયું. એવી રીતે બ્રશથી પ્રોપર ડિટેલ ક્લીન થાય છે ગાડી. અત્યારે ચકાચક ખૂણા ખાચરા મજા આ બધા ખૂણા રહ્યા ને એ બધા ખૂણે ક્લીન થઈ જાય. ઓલી બાજુના દરવાજા તો થઈ ક્લીન થઈ ગયા. અને આ સ્ટેરિંગનું મેં તમને કીધું એમ કે ગાડી મારુતિ સુઝુકીની ખોલવી એટલી ઇઝી છે કે તમે ખેંચો ને ગાડી ખુલી. ગાડીનું ઇન્ટિરિયર ક્લીનિંગનું કામ હાલતું હોય ને ત્યારે સૌથી પહેલું કામ આપણે કરવાનું, જ્યારે માનો કે તમે સેન્ટર કન્સોલમાં ક્લીન કરવાનો ટાઈમ આવે ને ત્યારે એ ટાઈમે ગાડીનો બેટરીનો છેડો કાઢી લેવો ખૂબ જરૂરી છે. એનું રીઝન છે કે આની અંદર જેટલા બી પેલા સોકેટ આવેલા હોય ને એ સોકેટ જેને ભૂત થવાની શક્યતા વધી જાય. તો ગમે ત્યારે ઇન્ટિરિયર ક્લીનનું કામ કરતા હોય સેન્ટર કન્સોલ ઉપર આવો કે અથવા તો મીટર, માનો કે અત્યારે તો આ સાદું મીટર છે, કદાચ જો કોઈ ડિજિટલ મીટર આવ્યું હોય અથવા તો કોઈ ડિસ્પ્લેવાળું મીટર આવ્યું હોય તો એવી ગાડીમાં ને એવા ટાઈમે છે ને ગાડીમાં સૌથી પહેલું કામ છે ને ઇન્ટિરિયર ક્લીનનું કામ ચાલુ કરો એ પહેલાં બેટરીનો છેડો કાઢી લેવો. નહીતર છે ને ફફડા ભૂત થઈ જાય બધું. અને ઇવન આ બધી સ્વિચ છે ને સ્વિચની અંદર એ સોકેટ નાના છે ને ઝીણા સોકેટ આપેલા હોય કે જે સોકેટ બળી જવાની અથવા તો છે ને શોર્ટ થઈ જવાની શક્યતા વધી જાય. એટલે બેટરીનો છેડો કાઢવાનું ભૂલતા નહીં ગમે ત્યારે ઇન્ટિરિયર ક્લીનનું કામ કરો ને ત્યારે. તો ચલો ગાડીનું ઓલમોસ્ટ ઇન્ટિરિયરના પ્લાસ્ટિક ટ્રીમના જે પાર્ટ છે ને એ બધી પાર્ટ ઓલમોસ્ટ આપણે ક્લીન થઈ ગયા. હવે છે ને ટર્ન છે આપણે સીટનો. તો સીટનું કામ ચાલુ થઈ ગયું હોય, સીટની ક્લિનિંગનું બધું. સીટમાં અમુક જે નાના મોટા ઝીણા કાળા ડાઘા થઈ ગયો છે. અમુક મેં ગાડી છે ને ઇન્ડસ્ટ્રીમાં જેમ કે આ ટાઈપના ડાઘા છે, આ ટાઈપના ડાઘા છે ને ક્લીન કરી સીટને પ્રોપર આખી નવી કન્ડિશનમાં લઈ આવવાની છે. તો વિડીયો પૂરેપૂરું જોતા રહેજો, તમને એન્ડમાં રિઝલ્ટ બતાવીશ. સીટ ક્લીન થાય એમાં તમને કદાચ ડિફરન્સ ન દેખાતો હોય તો ત્યારે આપણે આ સીટમાં શું કરીએ, આમાં છે ને અડધો પાર્ટ મારી અને અડધો પાર્ટ આપણે બાકી રાખીએ એટલે તમને રિઝલ્ટનો અંદાજ આવે કે ભાઈ રિઝલ્ટ કેવું આવે. એ છે ને અડધો પાર્ટ આપણે મારશું, અડધો પાર્ટ ક્લીન કરીને અડધો પાર્ટ બાકી રાખશું. 2 hours later. તો છે ડિફરન્સ તમને ચોખ્ખો દેખાતો છે. આ બાજુનો પાર્ટ છે ને બાકી છે અને આ બાજુનો પાર્ટ કમ્પ્લીટ ક્લીન થઈ ગયો છે. તો આટલો ડિફરન્સ છે. મેજોરિટી કેવું થતું કે આ ટાઈપના કલરની સીટ હોય ને એમાં આપણે એવું લાગતું હોય કે ભાઈ સીટ એટલી બધી છે ને આપણે ક્લીન જ છે, મેલીનું દેખાતી હોય. જો એને પ્રોપર બે પાર્ટમાં કમ્પ્લીટ એક પાર્ટ અધૂરો રાખીને એક બાજુનો પાર્ટ તમે ક્લીન કરો ને તો તમને એકચ્યુઅલી રિયલાઇઝ થાય કે ગાડીની સીટ એકચ્યુઅલી આટલી મેલી છે. ચોખ્ખા બે પાર્ટ દેખાઈ આવે છે. આ બાજુનો પાર્ટ ક્લીન થઈ ગયો છે અને આ બાજુનો પાર્ટ ક્લીન કરવાનો બાકી છે. The next day. ઓકે તો ગાઈઝ ગઈકાલે આપણી પાસે આવી હતી સિલેરિયો કે જે સિલેરિયો ગાડીમાં આપણે કે ભાઈ ગાડીનો ઇન્ડસ્ટ્રીયલ યુઝ પ્રમાણે ગાડીમાં પેલી બોનેટ પીળું પડી ગયું હતું, લાઇટ પીળી પડી ગઈ હતી. એ બધી વસ્તુ જે તમને કીધી હતી ઇન્ટિરિયરમાં સીટમાં ડાઘા પડી ગયા હતા એ બધી વસ્તુ તમને કીધી હતી. બધી વસ્તુ આજે કમ્પ્લીટ થઈ ગઈ છે. ગાડી ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. તો હવે તમને એના છે ને આફ્ટરના રિઝલ્ટ બતાવો કે ગાડી કેવી કન્ડિશનમાં કમ્પ્લીટ થઈ છે અને ગાડીનો લુક કેવો આવે છે. સો આ રીતની છે ને ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. જો આપણે હેડલાઇટ પીળી કીધી હતી ને પીળીમાંથી પ્રોપર કમ્પ્લીટ ક્લીન થઈ ગઈ છે. બોનેટ પીળાશમાંથી પાછું પ્રોપર વ્હાઇટ ઉપર આવી ગયું, શાઇનિંગ બી આવી ગઈ છે. અને જેમ કે ટોપ ઉપર આખું પીળું થઈ ગયું છે, બધી વસ્તુ ક્લીન થઈ ગઈ છે. ઇન્ટિરિયરમાં દરવાજા પ્રોપર ક્લીન થઈ ગયા છે. સ્વિચો બધી ક્લીન થઈ ગઈ છે. સીટ મેઇન વસ્તુ સીટ કીધી હતી આપણે તમને કે સીટમાં જે બી પ્રકારના ડાઘા ડૂગી હતા એ બધી વસ્તુ કમ્પ્લીટ ક્લીન થઈ ગઈ છે. એસીના વેન્ટ બી કમ્પ્લીટ ખોલીને આપણે અંદરથી ક્લીન કરી છે, તમને વિડીયોમાં આગળ બતાવેલું જ છે. અને રૂફ કમ્પ્લીટ છે. આ સેન્ટર કન્સોલ આખું રેડી કમ્પ્લીટ થઈ ગયું છે. આ બાજુની સીટ બી કમ્પ્લીટ થઈ ગઈ છે. દરવાજા, ડેશબોર્ડ, ઇવન રિયરમાં વિશે જો તમને લાસ્ટ વિડીયોમાં તમે જો આની પહેલાં વિડીયો જોયો હોય ને એમાં છે ને અહીંયા ડાઘા પડેલા હતા. એ બધી વસ્તુ કમ્પ્લીટ ક્લીન થઈ ગઈ છે. આખી સીટ રેડી થઈ ગઈ છે. જો ઓવરઓલ ગાડીની શાઇનિંગ પાછી પ્રોપર સારી કન્ડિશનમાં ગાડી આવી ગઈ છે. ડેકીમાં બી આપણે જ્યારે લાસ્ટ ટાઈમ જોયું ત્યારે અંદર આખું જેમ કચરા જેવું પડ્યું હતું બધું એ બધી વસ્તુ ક્લીન થઈ ગઈ છે. એની હારે છે ને આપણે ડેકીમાં અંદરનો આવાળો પાર્ટ બી પ્રોપર ક્લીન કરી દીધો છે. ડસ્ટ ને બધી વસ્તુ પ્રોપર નીકળી ગઈ છે. વાહ, ઓટોમેટિક. જોકે આ વસ્તુ બનવી ને ઓટોમેટિક જે આ વસ્તુ આમ પડી જાય છે ને જો
એનું ફોલ્ટ છે આ ને એટલે જમ્પર આવે ને હાઇડ્રોલિક જે આ વસ્તુ એ છે ને વીક પડી ગઈ છે. તો એ વીક પડી ગઈ હોય ને ત્યારે એ વસ્તુ બનતી હોય છે કે તમે જરા કામ કરો ને સીધું ડાઉન, બાકી એમ થતું ના હોય મેજોરિટી. તો અહીંયા બી આ બાજુનો દરવાજો પ્રોપર ક્લીન થઈ ગયા છે, સીટ પ્રોપર ક્લીન કરી નાખી છે આપણે ભાઈ. આ બી ખોલીને કમ્પ્લીટ કરી નાખ્યું બધી વસ્તુ બહાર કાઢીને. આવડો સેક્શન અહીંયા નીચે ગ્રાઉન્ડ બધું કમ્પ્લીટ ક્લીન થઈ ગયું. કસ્ટમરને જે રીતની કમ્પ્લેન હતી એ બધી આપણે સોલ્વ કરી દીધી છે કસ્ટમરને. દરવાજા બધા પ્રોપર ક્લીન થઈ ગયા છે, સીટ ને એ બધી વસ્તુ. સીટમાં જો આપણે પાછળવાળો પાર્ટ હતો અહીંયા છે, અહીંયા જે ડાઘાતા બધી વસ્તુ નીકળી ગઈ છે. સો કંઈક આ રીતનું રિઝલ્ટ છે. ગાડી કમ્પ્લીટ જે કન્ડિશનમાં આવી હતી અને જે કસ્ટમરે આપણે કીધું હતું કે આપણે આ વસ્તુ જોઈએ છે ગાડીમાં, કે ગાડી એમ કસ્ટમરને છે ને વેચી દેવી છે. પણ કેવું છે કે અમુક વ્યક્તિને છે ને ગાડી પ્રત્યે એટલો લગાવ હોય કે એની બી ઈચ્છા એવી કે હું મારે એને ગાડી વેચી જ નાખવી જાવડી એમ. પણ કેવું છે કે આ ગાડીને વેચવી બી છે, પણ કેવું છે કમ્પ્લીટ કરીને વેચવી છે. ટૂંકમાં કેવું છે કોઈ બી વ્યક્તિ આ ગાડીને પરચેસ કરે ને તો એ વ્યક્તિ શાંતિથી ગાડીને યુઝ કરી શકે. ગાડી લઈને એને બી એવું ફીલ થયું છે કે હા ભાઈ મેં એક સારી એવી કન્ડિશનની ગાડી લીધી છે. એટલા માટે કસ્ટમરે આ ગાડીમાં પ્રોપર ખર્ચો કરાવેલો છે. કન્ડિશન ઓવરઓલ બહારથી બી મસ્ત થઈ ગઈ છે અને અંદરથી બી તમને બતાવી દીધી હમણાં. સો મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ, ટાટા બાય બાય, સી યુ, સાયો નારા.